જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે મિસ્ટર ઇન્ડિયા ભાગ 12નું શૂટિંગ કરવાનું છે. તો વ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને વૈકણ આપણે એક કટ લેવાનો છે ખેગારજી અને બાસ્કુજીનો, એ પણ કટ લઈ લઈએ. તો વ્લોગમાં જોડાઈ રહો, કઈ કઈ જગ્યાએ કટ લી છે એ પણ તમને બતાવીએ. શું કહેવું? ખેગારજીએ વૈકણ નવું ઘર રાખ્યું ને મિસ્ટર ઇન્ડિયામાં, પેલું ઘર વેચી મારી ગઈ. હા, મિસ્ટર ઇન્ડિયા માટે હો, ખાલી ઇન્ડિયા માટે રાખ્યું, રિયલમાં નહીં રાખ્યું. તો અભિક આવી ગયો છે એના લુકમાં. પેલા બાલ તો ઓકળ્યા કર્યા હતા, હવે થોડા હવે સીધા જ રાખવાના એ પેલાનો અભિક થઈ જવાનું હા. જેમ કે હવે વિલનનો રોલ ઓછો હોય. તો અભિક ખરેખર ઘડિયાળ લઈને એટલા બધા રૂપિયા કમાણો છે, તો હજી કોને ઘડિયાળ લેવી છે. હવે પેલા ખેગાજી તમને ખબર છે મોટો ધબ્બો પહેરીને ફરો છે, 2 વર્ષ ધબ્બો પહેરીને ફર્યા, બાધાનું કરી પણ ઘડિયાળ હાથમાં ના આવી. અને અભિકના હજી ઘડિયાળ જોવા એટલે હવે ખેગાજીની એન્ટ્રી થાય છે, એટલે ઊભા જ છે, તમે જોઈ લ્યો. એ એન્ટ્રી સાથે જ ઊભા છે 2 જણા, કારણ કે એની એન્ટ્રી આલવાની છે. ચેડે રહીને આવશે બધા, કારણ કે ફૂમતાડજીને ઘડિયાળ ફૂમતાડ જોડ્યો એટલે પકડવા તો પડે કે છોમાં રસ્તા હોય ફૂમતાડજી ના આવી જાય, કદાચ ગાયબ ના હોય તો. વાઘુબા અને હરિભા અને કાકો 3 જણા આપણે મંદિરે જાય. એરા મંદિરે જ્યાં છે, 2 બાજુ કટ. આજે 2 બાજુ કટ ચાલુ છે, એટલે ઓયના કટ આપણે પતાવી દઈએ. એટલે રેડી અભિક તને આવતો લેવું કે ના, મારે સીધો આટલા જ ઉભું રહેવાય. હા તમારી એન્ટ્રી થાય બરાબર. હું સીધો અમુક ખખડાઈને જ વાત કરું. બરાબર બાસ્કુ, તમે રેડી રહેજો. રેડી સ્ટાર્ટ. કશો વાંધો નહીં. હાલ તો ભલે તમે ઘેર ના રહ્યા, પણ ઘડિયાળ તો હું ગમે તે કરીને લઈ આવ્યો જ. ઘડિયાળ લઈ આવ્યા વગર નહીં જપું હું. વાહ અભિક વાહ. કમ્પ્લીટ આ તો વચ્ચે ટાકવું પડે. અભિકનો અવાજ સંભળાતો તમને નતો સંભળાતો? કશો વાંધો નહીં. હાલ તો ભલે તમે ઘેર ના રહ્યા, મારા નજર પડી ગઈ. તારા બચવું હોય ને તો ઓછી નીકળી જજે. અને હવે ઘડિયાળનું સપનું ભૂલી જાજે લે. તું હવે તું મારા વચ્ચે આવ્યો ને તો ખરેખર હું ભૂલી જાય તું મારો ભત્રીજો થઈ છે. બાપા. હા ભલાજી તમે વાત જો એ હું તમને ફોન કરું. ના ના તમે નહીં કહેતો ભાઈ. હા ઓય લે કાકા તમે પેલા ખેગર કાકા સમજાઈ દેજો ને કે હરીબેન કાકા પણ હું નહીં રે. એટલે ચમસી થયું. જાનથી પટાઈ નાખો ખેગર જાન. કણું જે ગડી ગયું. અબે ઓ માથું ફોડી નાખશે તો લાગે ને. આઈ હવે કડું આવી છે, મારું કડું નહીં આવી. જો એક વાર હું શૂટિંગ કરતો હતો આપણે પેલા કામ પેલી ભીડ રહી ને એ પણ શૂટિંગ કરતો હતો ને હરીબા બાસ્કેટ થાપ છોડવા જાય ને આ સીધું માં આટલા આવત ને રીચર ફોડી નાખો તો સીધું જીવા બાજુ જય બાવળા. એટલે આ તો ભાઈ જૂના હરીબા પાછળ લકી કાઢી નાખી કરું કે રોલમાં એટલે પ્યારા આ કડું રોલમાં એટલે પ્યારી રહ્યા. એટલે નહીં ઓમ વાત લઈને બધે સળાઈ ગયું. એ ઓય હું ફોન કરું તમને. કાકા હા તમે પેલા ખેકાજી સમજાઈ દેજો. સારું કરી માર જોડે પેલી લડવાની ટ્રેનિંગ હતી તે હું શૂટિંગ પાછો આવ્યો ને કા આગે પટાઈ નાખો અને કાકા હેરે એકલા હોત ને તો હું એ ભાજી નાખો દિક્કત નહીં કણ. વાત તારી ખેગારિયા. એ ખેગારનો તો હું ઈકણ ને ઈકણ પટાઈ નાખો પણ બાસ્કુજી 2 જણા હતા એ રહ્યા 2 જણા એક થઈ ગયા. ચાલો જી અલે અબે બાસ્કૈયા તમે તો યાર ખેગારા બાસ્કુજી મને જલાજીમાં બહુ લોચા પડે છે હો. જલોજી 2 જણા એક થઈ ગયા હતા. જલોજી હતા યાર. ઓ કાકા એ 2 જણા થઈને મને માર્યો. રેડી મસ્ત મસ્ત. બોલતા નહીં. ઓ તારે ચોકડ છે યાર. હે ચોકડ માર્યો તન. ના એ સપનું નહીં. કશો વાતો નહીં આપણે એને જતા તો નહીં કરવા પણ તન ચોકન માર્યો ઈને એટલે મુકે અરે પુલતા કાન ઘેર એ ના લાઈન ટુ લાઈન આપું છો. તમે સીધું પૂછી લેજો. તન ચોકડ માર્યો દી એને. કશો હતો નહીં. ખેગાજીની જલાજીની બે બેન જતા નહીં કરવા આપણે સજા મળશે. જતા નહીં કરવા. બેની પથારી ફેરવી નાખું, પથારી ફેરવી નાખું, પણ મારે ચોકડ એ ઊંચી સ્કેલમાં બોલી ઊંચી સ્કેલમાં સીધું કહી દે. બાપુજી મેં ફાઇટિંગ કરવાની ટ્રેનિંગ આલેલી છે બરાબર ને કે મારા ઓછા પટાઈ નાખો તો અમે ઓ તાણી
કશો વાંધો નહીં, તમે ચિંતા કરશો ને હું બસ ના ના પપ્પા ગુના લ્યા છોકરા તારે હું ગુના માર્યો કહેજે પછી લાફી તો ઘડિયાળ વાળું કે ના ના ચોકડ માર્યો પેલા હા ઘડિયાળ તો હાર્યો કે મને ઘડિયાળની રીંગમાં માર્યો એને હાથમાં નહીં આવી ને એટલે પેલી ડુંપો આલે ડુંપો ઓહ તાણે ગુનો તો કર્યો છે ને તમારા છોકરા કો અરે મારો છોકરો સાસુ એ છો તો ઉભ્યા કોઈ છોકરો કોને માર્યો ઓવે ડુંપો આલે ડુંપો આલે હેજી હેજી ડુંપો આલે ભલા આદમી વાને કોઈ ગુનો તો કર્યો છે કે અરે કોઈ ગુનો નહીં કર્યો બાપુજી શું ગુનો કરે કહેજો કેમ મારે એટલે તને તું ગયા રે તું ગયા એ થોડી સ્પેસ છૂટી ગઈ ઓ ડુંપો આલે ડુંપો હેજી વેજી વળી કોઈ મારતું છે ભલા આદમી વાને કોઈ ગુનો તો કર્યો છે કે અરે નાસ ગાડી નાસ ના જમદાય હે અરે ભાઈ વાને લેબડા માં કમ્પ્લીટ આ પેલા બે ઘડિયાળ માટે જ ગયા હતા અહીંયા જ જુતારા હતા પેલા લઈ જઈ બીજા રાખી પૈસા તાજી તું તાકે છે અરે પણ એના બધા તાણું કરા મને હોમાં પડી છે આ જો કા ટમરી જે ભમરી જેવી તો હોવાની રીત છે જણાના મગજમાંથી ઘડિયાળ ચમ નથી જાતી ઈ બે જણા ઘડિયાળ લેવા ગયા હતા વાહ એટલે તું એ નથી જાતી નથી જાતી વાહ કાકા હવે બહુ થઈ ગયું કાકા અભી પૂરો કરી નાખો આવ કે હો કરી નાખો લ્યો પૂરા તો હીરો તમન કરી નાખજે માપુ કાકા મુએ માર કાકાને લીધેલ ઉભો થઈ રહ્યો છું આટલે ન કહીએ ને બે નિકન ને એકન પાડો બસ તમારે ઓવા હટ હું બોલ્યો કમ્પ્લીટ આવ્યો 100 મહિના શાંતિ રાખ ઘડિયાળ દકે તે પેલા બાસ્કુ પેલા ધલોજીમ ત્યાં જીએ ત્યાંથી અને આનો ટૂંપો આલ્યો ચમ માયા ટૂંપો આલ્યો કુમતા કાન ઘેર ઘડિયાળ લેવા ગયા હતા બાપુ કા આવ કે એટલે ઘડિયાળ લેવા હેરે બે જણા બેઠા છે એમ બાપુજી વાય ના ઘડિયાળ ભૂલવાડી પડશે ને કારે ભૂલે મળી ગઈ બરાબર એકાદ બધું તારા હંગા છે તારા ઘડિયાળ લેવા છે ઘડિયાળ લેવા ઓય હવે પણ ફૂમ તો આખો ચો ઘેર આવવાના છે તોય અરે વાત જોઈને બેઠા છે તો હોક બેહી રહેતા તમારે શું છે આવું છે આ વાને ટૂંપો આલ્યો છે આ છોકરો શું કે જરાક થઈને આવો હાજીપુર જવું પડે છે પણ વળી શું થયું અલ્યા ધલોજી ના મને શું કા ટૂંપો આલ્યો ઘડિયાળ બદલે પણ ઘડિયાળ તો ફૂમતા કા જોડે છે ને પણ એમ તો ખબર છે તો માનવા તૈયાર છે ઈ રે આઈ જો તો ઈકન ઘડિયાળ લેવા નહીં ઘડિયાળ અંતાણી હવે ઘડિયાળ તો ફૂમતા કા જોડે છે ફૂમ તો આખો ઘડિયાળ લઈ ગયા છે પણ આ બાસ્કુજી જબરદસ્ત વને હટ લઈને જલોજી મુઢે આવતા નહીં ત્યાંગાજીને ચો ભૂલું છે ધલોજી ચાલો ચાલો યાત્રા ચાલો યાત્રા હવે અરે જી તમને કાઠું પડજો હો આર્યું હું સમજાય દઉં એ તો કીધું મેં જાણ્યું એટલે હેડજો કઈને હેડો ફૂમતા આગળ ઘેર હેડો તો હવે ગોલ્ડન ચોકડી પાટણની અને ગોલ્ડન ચોકડી પર કાકા ભત્રીજાનો ફૂમતાડીજીનો કટ લેવા આવ્યા છે કારણ કે કાકાને પેલા કણ કોમ્પ્લેક્સને અભિકે પડતા કર્યા હતા એટલે કપડાં બધું થોડું બગડ્યું હતું એટલે હવે કાકા ભત્રીજા જોડે પૈસા તો સી જ બરોબર હરીફાના દોરા લૂંટી લીધા છે લાખ રૂપિયા લીધા છે એટલે હવે કાકો ભત્રીજો કપડાં ચેન્જ કરી અને નીકળશી અને વિડીયો તમે જોયું છે કે ફૂમતાડીજી ગાયબ છે બરોબર અને રિક્ષામાં બેસી ગયા હતા નહીં પણ ગમે તે કરીને રિક્ષામાં બેહાડવાની કોશિશ કરીશું ફૂમતાડજીને કે ચેડે રિક્ષા ચેડે હજુ રિક્ષા આવી નહીં બરોબર રિક્ષા આવે એટલે જોઈએ કે ફૂમતાડજી ચેડે જો મોટું બમ્ફર હોય તો બમ્ફર ઉપર ઊભા રહે કારણ કે રિક્ષામાં બેહે તો ગાયબ થયેલા હોય તો પકડાઈ જાય ને બરોબર હલો હા ગાડી અપલો કરીને આયા છે ઘડિયાળ મેલીને આયા છે યાદ આવ્યું તો આપણે પાછળ જે ચોકડી પડે પાટણની ગોલ્ડન ચોકડી કહેવાય અને ગોલ્ડન ચોકડી પર કટ લેવા આવ્યા છીએ બરોબર રિક્ષામાં કટ લેવાનો હ ફૂમતાડજી ઘડિયાળ પહેરતી હતી છે ગાયબ છે હવે જોઈએ કે ફૂમતાડજી રિક્ષામાં કઈ જગ્યાએ બેસે છે કારણ કે આ રિક્ષા લેવાની છે બધા જે કિસ્સા બરોબર રિક્ષામાં પાછળ તો બમ્ફર તો નથી નહીં ફૂમતાડજી ઊભા રહ્યા તો આ ભાઈ બમ્ફર તૂટી જાય એવું હોય બસ ચાલશે ને
વાંધો નહીં આવે ખાલી કટ પૂરતા જ ઘર આપવાના. ના ના તૂટી જાય ને તો નાખ્યા છું બહુ વાંધો નહીં. આટલો ભાર જાય કે રિક્ષાવાળાને નુકસાન થાય ના ચાલે. આટલો ભાર તો ના હોય. એ ટીના ઓય લાવી દે પાછળ જાજો ચોકન મારે. જવા દે. તો આપણે જે બજારમાં કટ લેવા હતા ગોલ્ડન ચોકડી ભૂમતાજીનો અને કાકા ભત્રીજાનો હીરો કટ પટી ગયો છે. હવે આપણે જવાનું છે મામાના મંદિરે કટ લેવા માટે. આ બેઠા વાઘ ડેન્જર ખેકર બેઠો પસાય રાખ્યો આગે વંડી કે મોઢા રાખો તો બોલતા નહીં હતા. હા કંટાળી બેઠો પી દેજે ડેન્જર ક્યાં કર હા ડેન્જર ક્યાં કર કેવો ડાયલોગ લાગી ये बहुत खाली क्या गज वो भी शो में કોમ એરો પર દેખ રહું ગમે યાર કેજી કંટાળ્યા ડાબડી મોટો જો ચોકણ મર્યો આ જો ઘર આપણે વાકેલું રાખી તો રોડ ઉપર બેઠા જા પણ આ ડાબડી મૂઢો કેટલે રહ્યો બરોબર તમારે લેટ આવવાનું થોડું અમારે આખી વાત પટા પછી કેટલું લેટ એટલે ખબર છે 40 સારા સેકન્ડ દરી વાપરો અરે બાપુ કાકા 40 સેકન્ડ ગણે તો હું વીચી મારું મારે નહીં રહેવું હોય કણ. બધાય જતા રહો ઘર વેચી વેચીને જતા રહો સુખી થાઓ ના રે ના ઘર શું કરવા વેચવું પડે આવી ગયા આ સવાલ ઘટે ને બસ બોલવા દેવાના કાકા અલ્યા આ કાળો નાક છે લે જતો તો આમ તો જતો રે આમ બાપુજી જો તમે નામ મનાવતું ને મારો ફોન ઘેર પડી રહ્યો છે લાવ મારા વકીલ જોડે તમે વાત કરાવરાવો. ના ના ફાઇલ બતાવવી ને તો ખબર પડી રહે. હા તે કશો વાતો નહીં હું ફાઇલ વેચાવવા માટે તૈયાર છું. એ થોડો વધારે લે કે થોડો હું તો ફેરથી લે કે હા આટલા એક મરા એટલે કોણના પટ્ટાની આલી તો મારી વાત જ કરજી બધું વાપરીને પછી બાપુજી મગર ના હોવ શું મગર ના હોવ કેવાય મગર તમે ઓના નહીં ઓળખતા પણ હું પૂરી રીતે ઓળખું છું કર એટલે ખ્યાગાજી સવાલ કરતા પણ મગર સવાલ કરે તમે વાપર્યો અને ફાઇલ મારા નામે જે સંપત્તિ હશે ને એરી હું બધી દોનમાં કરવા બેઠો છું ઓના નામે કશું નહીં. આ કાળો નાક છે ઓના નામે કશું હશે જ નહીં દાડા. આગળ ટોપિક એવો લેવરાયો છે કે વકીલ તમને એવું કેવું? મારા જે નામે જે દાડો તમે જમીન લેવા જાઓ ને એ દાડો હશે જ નહીં ઓના નામે. કરવાની છે. એટલે ઓન નામે હોય નહીં તમે ભાગ પડાવો નહીં. તો કે હારે એટલે બધું તારે બધું એમ કહે કે મારા નામે જે હશે ને એ બધું મફુજી હું દોનમાં હાલવા તૈયાર છું બધું હાલવા તૈયાર છું. એટલે ખબર છે કે આવવાના હાથમાં કશું રહેવાનું નહીં. તો કશે જ નહીં. મારે તો વધારે નહીં કેવું પણ મારે અહીંયા ચેતન કરવા છે કે તમે ચેતન રહેજો તમારા છોકરાથી તમારો છોકરો તમારો નહીં થાય આટલું યાદ રાખજો. એની રે આખી અલગ છે અને મારે એટલું કેવું છે કે તમે ઓનથી ચેતન રહેજો નકે પસ્તાવો બધાય. અમે તો બધાથી જ ચાક લાકડી લેહો કે ધોકા લેહો કે ગમે તે લેહો ને મેળ નહીં આવે. તો આ ડોહલું છે ઉંમર લાયક આ નોનથી બચવું હોય ને તો હવે દોડવાનું કરો. હા ભત્રીજા એ વાત સાચી છે. ઓ બાપા રે અરે બા ગાડી આગળ લઈ દો આ ફૂમતાજી થાચીને ઉભા રહી. જબરદસ્ત મગજ દોડાયું તમે જબરદસ્ત. દોડો કટકાટો પડી પાછા. કાકા દોડો દોડવાની પહોંચી વળી દોડ બીજો કોઈ રસ્તો નહીં હવે. હવે તો ખાવાનું ગોતવું પડશે. આપણે મોહમ્મદ મંદિરે કટ લેવા આવ્યા હતા કાકા ભત્રીજાનો અને ફૂમતાજીનો તો હીરો કટ પટી ગયો છે તો હવે આપણે જહા ઘેર
વળી આપણે આનો કે માફી માનતા માંગવી નહીં હવે. પડશે. મર્યાદા રાખતા હતા કે આ તો માનતા નહીં. હમજ. અત્યારે મારે હમજ. હવે આગેવાનને લાકડી લેવી સમજ પડશે. એટલા માટે સ્ટેશનમાં આવ્યો. ના કશો વાંધો નહીં. એક દોની ઘડિયાળ હાથમાં આવત, પછી પેરી કાઢ તો. હા, હા. ગાયબ તો થાવું જ છે, લાકડી લઈને થાવું. ખેગારજી આટલા જોર કાઢે છે પણ ખેગારજીને જ પડી આવું. જો કે વાયના હાથમાં ઘડિયાળ આવે તો વાયનો જીભ પર તો લે કે એકદમ ના એક દાદનું તો ગાયબ થાવું જ છે. ગરમી બહુ. એ ઓય બીજી વખત બોલ્યો તો હા એમ અને તમે કીધું ને ફાઇલ, હું તમને કાલ ફાઇલ બતાવી જાય બસ. હા કશો ગમે એટલું દોડશો તો તમારા ફોગટમાં જ જવાનું છે, ફાયદો થાય નહીં. હવે પછી નહીં દોડવું. આ એટલે ઘડિયાળ ભૂલી જાજો ખેગારજી, તમને કહું છું બાસ્કુજી. ચલો જી. ઓય બધા છૂટા કરજો, બધા હેડો, બધા લઈ દેજો, હેડો, બધા આવો ના હેડો. શીકડા ચાકડા કેટલા જો ટોપી લાર તો લગી રે બાબા. ઘડિયાળ નહીં ભૂલો તો ઘડિયાળ બધાને નહીં ભૂલો તો ઝઘડા સમજી લેજો, હું બધાને ઝઘડા ફિટ કર્યું. હા હા. કેમ કે સરપંચ કરી કે બધુંય. હા થોડો પાવર તમાર છે તમાર જોડે, નહીં એમ નહીં. એટલે એર્યું કહેવાનું ઘડિયાળ ભૂલવી પડશે ને ઘડિયાળ નહીં ભૂલો તો તમે સમજી લેજો પહેલા મફુકાકો તે મફુકાકો નહીં, હાલ સરપંચ છે એટલે બધાને ઝઘડા ફિટ કરી નાખશે. આવું કહેવા તો ખબર પડી. હા કહેવાય. કરવા દોડો, મહેનત કરવા દોડો, ઘડિયાળ ચીડે ના દોડો. ખેગારજી તમને કહું છું બાસ. આટલો ટોપિક જોતો ઝઘડા ફિટનો. તો આટલા આપણા વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.